તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા પોલીસ અને ટ્રાફિક પોલીસ સતર્ક થઈ રહી છે। વળી નવરાત્રીના બીજા દિવસે જ શહેરના ભાયલી વિસ્તારમાં એક જનઘન્ય અપરાધ બન્યો હતો, જેને લઈને હવે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના કાલાઘોડા પાસે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાલમાં શારદીય નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે વડોદરા શહેર ભાયલી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બાદ વડોદરા શહેર પોલીસ દ્વારા કાલાઘોડા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 4 વ્હીલર ગાડીઓ ઉપર બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હોય તેવી ગાડીઓને રોકી બ્લેક ફિલ્મ કાઢવામાં આવી હતી। સાથે આ બ્લેક ફિલ્મ ગાડી ઉપર લગાવી હોય તો અંદર બેઠેલા વ્યક્તિઓ શું કરી રહ્યા છે અથવા કોણ બેઠું છે તે દેખાતું નથી, જેને લઈને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તેમાં ગાડીઓના યોગ્ય પેપર ન હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવા દેવા નથી। 5 આરોપીઓ પૈકી 2 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું। પીડિતા મિત્રને રાત્રે 11:30 કલાકે મળવા ગઈ હતી। લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા। તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતું અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ વડોદરા શહેર પોલીસ સતર્ક થઈ ગઈ છે। ગત રોજ સાંજના સમયે કાલાઘોડા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આધારે સઘન વાહન ચેકિંગ પણ કરીએ છીએ અને હમણાં તમે જુઓ છો એમ કાળી ફિલ્મવાળી એક ગાડી પકડી છે અને વ્યક્તિ પણ જે ડ્રાઈવર છે પીધેલો છે, એની પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। જે ડ્રાઈવર છે એ